માળિયાડીના સામાજિક કાર્યક્રમ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા પોતાના દાતાઓના સહયોગથી જરૂરિયાતવાળા દર્દીઓ માટે જરૂરી વસ્તુઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। માળિયાડીના આશીર્વાદના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીના જન્મદિવસ દાતા કૃતિબેન રવિભાઈ કોઠારી દ્વારા પોતાના પિતા સ્વ કિરીટભાઈ ચોકસીના સ્મરણાર્થે ₹35,000 જેવી રકમના ખર્ચે મેડિકલ બેડ તેમજ સ્ટ્રેચર તેમજ યુનિયન પોર્ટ તેમજ ટોયલેટ સીટ તેમજ સહિતના સાધનો તેમજ શહેરના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ તકે મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવેલ કે જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય તો ત્યાં સુધી નિઃશુલ્ક વિનામૂલ્યે સંકોચે લઈ જાય। જે કે ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા માળિયાહાટીના પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજે જે આપણે વસ્તુ જોઈ રહ્યા છે તે જે દર્દીઓ સારવાર લેવા માટે જ્યારે હોસ્પિટલોમાં જાય છે ત્યાર પછી તેમને જે રજા આપે છે ત્યારે તેને ઘેરે જે વસ્તુની જરૂર પડે છે પલંગ હોય છે, વ્હીલચેર હોય છે, ટોયલેટ હોય છે, વોકર હોય છે, હવાવાળા ગાદલા હોય છે, પાણીવાળા ગાદલા હોય છે, આવી ઘણી વસ્તુની ટોયલેટ છે, યુનિયન ટબ સહિતની જે વસ્તુઓની જરૂર પડે છે એવા સાધનો પોતાની પિતાશ્રી કિરીટભાઈ જયંતિલાલભાઈ ચોકસી રાજકોટવાળાની સ્મૃતિમાં તેમની સુપુત્રી કૃતિ રવિભાઈ કોઠારી અમદાવાદવાળાએ 35,000ના સાધનો આજરોજ મારો જન્મદિવસ છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરે છે। ત્યારે ખૂબ ખૂબ હું આનંદ અનુભવું છું, આવકારું છું, અભિનંદન આપું છું અને વંદન કરું છું। આવા સાધનો અત્યારે હતા ઘણા પૂરતા હતા ત્યારે મોકલા છે ત્યારે હવે પૂરતી સગવડતા માળિયા તાલુકા માટે થઈ ગઈ છે। ત્યારે જાહેર જનતાને પણ જણાવવાનું જ્યારે આવા સાધનોની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે વિના સંકોચે મારો નંબર છે 9825555048 એનો સંપર્ક કરીને આ સાધનો લઈ જાય। કોઈ પણ ભાડું લેવામાં નથી આવતું, કોઈ પણ ડિપોઝિટ લેવામાં નથી આવતી અને જેટલા સમયનો ઉપયોગ કરવાનો ઉપયોગ કરી અને પાછા અર્પણ કરી જાય। આવા સાધનો માટે દાતાઓને પણ વિનંતી જ્યારે જરૂર નથી તે ઉપયોગ માટે આપે અને જે જરૂરિયાતવાળા છે એ લોકો લઈ જાય એવી વાત કરીએ છીએ। અને આજના મારા જન્મદિવસ નિમિત્તે મારી આ ભાણેજ થાય કૃતિબેન રવિભાઈ કોઠારીએ તેના પિતાશ્રી કિરીટભાઈ જયંતિભાઈ ચોકસીને સ્મૃતિમાં આપેલ છે તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું। આ માટે થઈને દરેક પ્રજાજનોને પણ વિનંતી આમાં સહયોગી બનવા ખાસ નંબર અપીલ એવી વાત કરી સહયોગીની અપેક્ષા સાથે આ કાર્યક્રમ શુભેચ્છા સાથે મારી વાણી વિરામ આપું છું।